નમસ્કાર, દીવાદાંડીમાં હું પરેશ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અવારનવાર આપણે અવનવી વાતો સાથે દીવાદાંડીમાં મળતા હોય છે, ત્યારે આજે અમે એક સરસ મજાની વાત કરવા આવી રહ્યા છીએ. 1912ની 14મી એપ્રિલના રોજ જહાજ ટાઇટેનિકે એટલાન્ટિક મહાસાગરમાં જળ સમાધિ લીધી. વિશ્વની મોટી દુર્ઘટનાઓની વાત થાય ત્યારે ટાઇટેનિકની વાત અચૂક થાય છે. જોકે ટાઇટેનિકના અઢી દાયકા પહેલા ગુજરાતના માંગરોળના દરિયાકાંઠે વીજળી નામનું જહાજ ડૂબી ગયેલું, અને એમાં પણ 700 કરતાં વધારે મુસાફરો હતા. હાજી કાસમ તારી વીજળી કાવ્યના નામે એ દુર્ઘટના સાહિત્યમાં તો જીવંત છે, પણ ખરેખર 125 વર્ષ પહેલા વીજળી ડૂબી ત્યારે શું થયેલું, ચાલો આજે અમે તમને જણાવીએ. 1988ની વાત છે. એ સમયે આખી દુનિયાના પ્રવાસ માટે જહાજો હોટ ફેવરિટ હતા. પ્લેનની શોધ તો છેક 1903માં થવાની હતી. જહાજના સફરમાં વળી યુરોપિયન દેશો અને ગુજરાતીઓ થોડા આગળ પડતા હતા. આજે ભલે ગુજરાતનો દરિયાકાંઠો સૌથી વધારે હોય, પણ 125 વર્ષ પહેલા દક્ષિણ ગુજરાતના ઉમરગામથી લઈને કચ્છના લખપત સુધી દુનિયાભરના જહાજોની આવન જાવન ચાલુ રહેતી. ખંભાત જેવા એ સમયના બંદરો 84 જેટલા દેશોના જહાજો પાર્ક થતા હતા. એ સમયમાં કચ્છના માંડવીથી ઉપડી મુંબઈ જઈ રહેલી વીજળી નામનું જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. એ ઘટના આપણે ત્યાં હાજી કાસમ તારી વીજળી કાવ્યને કારણે જાણીતી છે. વળી ગુણવંતરાય આચાર્યએ હાજી કાસમની વીજળીના નામે દુર્ઘટના પર નવલકથા પણ લખી છે. તો ચાલો એક કરુણ રસ્તી તરબતર ઇતિહાસમાં. લંડનમાં રહેલી સેફર્ડ કંપની જ્યાં બ્રિટિશરો હોય ત્યાં પોતાના જહાજ વ્યવહાર ચલાવતી હતી. ભારતમાં પણ તેના વિવિધ જહાજો ચાલતા હતા. એ વખતે આજના જેવા આધુનિક જહાજો નહોતા. જહાજોના નામ કંપનીઓએ ભારતની વિવિધ નદીઓ પરથી પાડેલા: કાલિંદી, ગોદાવરી, સાવિત્રી, ભીમા, વૈતરણા વગેરે. આજે આપણે વાત કરવાની છે વૈતરણા, એટલે કે મુંબઈ પાસે નદી છે, જે વીજળી નામે જાણીતી છે. માન્યતા એવી પણ છે કે વીજળીના લાઇટવાળી પહેલી આગબોટ હોવાને કારણે લોકોએ તેનું નામ વીજળી પાડેલું. જોકે એ પહેલાં પણ લાઇટવાળી આગબોટ હતી, એટલે વીજળી નામ લોકોએ લાડમાં પાડી દીધું હોય એવું બની શકે. સેફર્ડ કંપનીએ ઠેર ઠેર તેના એજન્ટો નિમી દીધેલા. વીજળીના મુસાફરોનું બુકિંગ એ એજન્ટો કરે, જેમ આજે ટ્રાવેલ એજન્ટો કરતા હોય છે. પોરબંદરના કંપનીના એજન્ટનું નામ હાજી કાસમ નૂર મહમદ હાલાઈ હતું. એમના જ નામે આજે વીજળી ઓળખાય છે, અને વીજળી એની માલિકીની હોવાની પણ માન્યતા છે. 170 ફીટ લાંબી વીજળી પેસેન્જરો ઉપરાંત માલ સામાનને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી હતી. વીજળીને બ્રિટનના ગ્રેડમાઉથ ડોકયાર્ડ ખાતે બનાવવામાં આવી હતી. એ જહાજના કંપનીનું પહેલું જહાજ હતું. કંપનીએ આ જહાજને ભારતનો હવાલો સોંપ્યો, એટલે ગ્લાસગોથી વાયા ઇસ્તંબુલ લઈને જહાજ મુંબઈ આવવાનું હતું. મુંબઈ માંડવી તેનો દરરોજનો રૂટ હતો. મુંબઈથી માંડવી પહોંચતા તેને 30 કલાક જેટલો સમય લાગતો હતો. 22 ટન કોલસો ભર્યો હોય એટલે વીજળી સરળતાથી કચ્છ મુંબઈ કચ્છની ટ્રીપ કરી શકતી હતી. સામાન્ય સંજોગોમાં તેમાં હજારો મુસાફરો આવી શકે તેમ હતા. 8મી નવેમ્બર 1888એ માંડવીના દરિયામાં ઉભેલી વીજળીને જોઈ રહેલા માંડવીવાસીઓને ખબર ન હતી કે તેઓ આ આગબોટને છેલ્લી વાર જોઈ રહ્યા છે. માંડવીથી 520 મુસાફરો આ જહાજમાં ચડેલા, જેમાં 13 જાનના જાનૈયાઓ, મુંબઈ યુનિવર્સિટીમાં પરીક્ષા દેવા જઈ રહેલા વિદ્યાર્થીઓ અને બીજા મુસાફરો હતા. સવારે 7:30 વાગે 22 વર્ષથી જહાજો ચલાવતા અનુભવી કપ્તાન કાસમ ઇબ્રાહિમ બીજા દિવસે બપોરે 1:30 વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચવાના હતા. મુસાફરો પોતપોતાની કેબિનમાં પહોંચી ગયા હતા. લંગરો હટાવી લેવાયા. એન્જિન ચાલુ થયું. ચીમનીમાંથી કાળા ડિબાંગ ધુમાડાનો ગોટાળો આકાશમાં જોવા મળ્યો, અને વીજળીએ પોતાનો પ્રવાસની શરૂઆત કરી હતી. વીજળીના મુસાફરોને ક્યાં ખબર હતી કે હજારો કિલોમીટર દૂર તેના કાળનું સર્જન થઈ ચૂક્યું હતું. દક્ષિણ ભારતના મેંગ્લોરના દરિયાકાંઠે તોફાન ઉપર આગળ વધી રહ્યું હતું. આ બાજુ વીજળી પોતાના અંત તરફ આગળ વધી રહી હતી. સવારે માંડવીથી ઉપડેલી વીજળી બપોરે દ્વારકા થઈ સાંજે પોરબંદર પહોંચી, અને અહીં જ અણસાર મળી ચૂકેલો કે દરિયો તોફાની છે. પોરબંદરના કાંઠેથી 1.5 કિલોમીટર દૂર ઉભેલી વીજળીના કેપ્ટને તોફાનની ભયંકરતાનો અંદાજ ન હતો. અહીંથી 100 પેસેન્જરો ચડવાના હતા, પણ તોફાનને કારણે તેમણે પ્રવાસમાં જવાનું બંધ રાખ્યું હતું. પરિણામે દ્વારકાથી મુસાફરો ભર્યા પછી 43 ક્રૂ મેમ્બર સાથે હવે વીજળીમાં 743 મુસાફરો હતા. પોરબંદર તો 5-7 મિનિટ જ ખોટી થઈ વીજળી રવાના થઈ હતી. માંગરોળના એજન્ટ જયકૃષ્ણ બાલાજીએ વીજળીને દરિયામાં પસાર થતા જોઈ હતી. કદાચ માંગરોળમાં વીજળીનો હોલ્ટ નહીં હોય. એ પછી માધવપુર ઘેડ પાસેથી પસાર થતી કેટલાકે જોઈ હોવાનું કહેવામાં આવે છે. મતલબ કે પોરબંદરથી રવાના થયેલી વીજળી 90 કિલોમીટર દૂર માંગરોળ સુધી તો પહોંચી હતી. સામે પક્ષે મુંબઈ વીજળીની રાહ જોવાતી હતી. ખાસ તો એમાં જાનૈયાઓ હતા. વીજળીમાં આકસ્મિક સંજોગોમાં બચવા માટે લાઈફ બોટ પણ હતી, જેમાં વધુમાં વધુ 200 મુસાફરો સમાઈ શકે એમ હતા. એમ તો વીજળીના તળિયે કમ્પાર્ટમેન્ટ કરેલા હતા, જે ટાઇટેનિકની જેમ જ હતા.
જેથી કોઈ કારણસર વીજળીનું પડખું તૂટે તો એક જ ખાનામાં પાણી ભરાય, બીજા ખાનાઓ સલામત રહી જાય અને વીજળી ડૂબતી બચી જાય. ટૂંકમાં બચાવ માટેની થોડી તકેદારી તો હતી જ, પણ કાળને કોણ પાછું વાળી શક્યું છે? તો વીજળી વાળી શકે? રાત પડી ગઈ હતી. વીજળીના મુસાફરો સુવાની તૈયારીઓ કરી રહ્યા હતા. મોજા ધીમે ધીમે વધતા જઈ રહ્યા હતા. વીજળી પણ વાઇબ્રેટર પર મુકાઈ હોય એમ ધ્રુજવાની શરૂઆત થઈ હતી. વીજળીના કોઈ મુસાફર જીવંત બચ્યા ન હતા. એટલે છેલ્લી ઘડીએ શું થયેલું તેનું કોઈ સત્તાવાર નિવેદન જોવા મળ્યું નથી, પણ માત્ર કલ્પના જ કરવી રહી. વીજળી માંગરોળથી અંદાજે 20-25 કિલોમીટર દૂર દરિયામાં પહોંચી હતી. અહીં જ તેનો અંતિમ પડાવ હતો. દક્ષિણ ભારતથી રવાના થયેલું તોફાન વીજળી સામે કાળ બનીને આવી પહોંચ્યું હતું. તોફાન પોતાના રૌદ્રમાં વધતું જતું હતું. આખરે તોફાન સામે વીજળી હારી ગઈ હતી. મુસાફરો બચવા માટે દરિયામાં કૂદે કે લાઈફ બોટ લઈને દૂર ભાગે એ પહેલા જ દરિયામાં વીજળીને ક્યાંય દૂર ફંગોળી દીધી હતી. ત્યાં સુધીમાં વીજળી તૂટી ગઈ અને કોઈ બચી શક્યું ન હોય. દરિયાના તોફાન સામે કેટલાય સમય ઝીંક ઝીલી શકે એ મોટો પ્રશ્ન હતો. બીજા દિવસે વીજળીનો કાટમાળ કે મુસાફરોના મૃતદેહો તો મળવા જોઈએ. વીજળી ડૂબ્યા પછી તેના કોઈ અવશેષો હાથ લાગ્યા જ નહીં. ત્યારે આજના જેવી ટેકનોલોજી હોય નહીં. જો કે ડૂબ્યાના ખબર પછી તરત જ 2 બોટને વીજળીને ગોતવા માટે મોકલી આપવામાં આવી હતી, પણ કઈ સબૂત હાથ લાગ્યા નહીં. વેગીલા પવનો અને ઉછળતા મોજાઓએ વીજળીને ક્યાં ફંગોળી દીધી તે જાણી જ શકાયું નહીં. વીજળીની હોનારતની ખબર મળતા જ હાહાકાર મચી ગયો. મુંબઈમાં જાનની રાહ જોઈ રહેલા કન્યાઓના સેથામાં સિંદૂર પુરાય એ પહેલા જ સુહાગ ઉજળી ગયા હતા. કેટલાયના ઘરના મોભી છીનવાઈ ગયા હતા. પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓના માતા પિતાના આશના અરમાનો પર દરિયાએ રીતસર પાણી ફેરવી દીધું. વીજળી બ્રિટિશરોની માલિકીની હતી, એટલે દુર્ઘટનાના પડઘા છેક લંડનના શાહી દરબાર સુધી પડ્યા. વીજળી કેમ ડૂબી? કોની બેદરકારીથી ડૂબી હતી? કે પછી તોફાન જ આક્રમક હતું? એવા સવાલોના જવાબ મેળવવા 1 મહિના પછી મુંબઈના મરીન કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બેસાડાઈ હતી. વીજળીમાં જરૂરિયાત કરતાં 3 ગણો કોલસો હતો. આજે પણ કોઈ જહાજ ડૂબે તો ઊંડી અને વિગતવાર તપાસ વગર ઘણી વખત સત્ય શોધી શકાતું નથી. તો પછી સવા સદી પહેલા બનેલી ઘટના વિશે પૂરેપૂરી વિગતો મળે તેનું માનવું જરા પણ વધુ પડતું છે. 1912માં ડૂબેલી ટાઇટેનિકનો કાટમાળ 1985ના રોબર્ટ લેબાર્ડ નામના સમુદ્રશાસ્ત્રીએ એટલાન્ટિક મહાસાગરમાંથી શોધી કાઢ્યો હતો. જેમ્સ કેમેરોને જગપ્રસિદ્ધ ટાઇટેનિક પર ફિલ્મ પણ બનાવી અને અચાનક જ લોકમાનસ પરથી ભૂલાઈ ગયેલી ટાઇટેનિક જાણે જીવંત બની ઉઠી. વીજળીનો ભંગાર પણ એ રીતે શું ન શોધી શકાય? હાજી કાસમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ કાવ્ય આપણે ત્યાં લોક સાહિત્યમાં છવાયેલું છે. જોકે કાવ્યમાં સત્ય કરતાં કલ્પના વધારે છે, પણ એમાં સર્જકનો વાંક નથી. સર્જકને તો એ વખતે જાણકારી મળી હોય તેના આધારે તેણે કલમ ઉપાડી વીજળીની મોતની સફરને શબ્દદેહ આપ્યો હતો. કાવ્યના રચયિતા કોણ છે એ પણ જાણ મળતી નથી, પણ કરુણ રસને કાવ્યમાં પૂરેપૂરી નીચોવી લેવાયો છે. 2 લીટી જ આપણા રૂવાડા ઊભી કરી દે તે માટે પૂરતી છે. દર્શક મિત્રો, આવી જ અલગ અલગ વાતો અમે દીવાદાંડીમાં આપની સમક્ષ લઈને આવતા રહીશું. જોતા રહો દીવાદાંડી.